असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मत् गुरु समारंभाम नाथयामून मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंड में आप सौનું स्वागत है। हूँ राकेश शास्त्री। सदगुरु गुणातीतानंद स्वामी श्री कृष्ण भगवान ने सर्व अवतारना अवतारी परम ब्रह्म परमात्मा ने अक्षरधामना अधिपति माने छे। आ ऑडियो बुक लईने उपस्थित थयो छे। आपणा स्वामीनारायण संप्रदायमां કેટલીક प्राइवेट संस्थामांथी गुणातीतानंद स्वामीनी वातो नामनुं एक पुस्तक छपाईने प्रकाशित थयुं छे। जे पुस्तक 1936 में संप्रदायथी बहिर्मुख थई गયેલા लोकोनी साथे जे शास्त्रार्थ थयो हतो ए शास्त्रार्थमां पण ए लोकोए कबूलेલું હતું કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાંથી કેટલીક વાતો શ્રીજી મહારાજે જે કહ્યું હતું તેનાથી વિરુદ્ધમાં હતી। આ વાત એ લોકોએ પણ સ્વીકારેલી છે, જેનું પ્રમાણ બોચાસણ બંધ અતિથિ ઇતિહાસ પુસ્તક 61 મુદ્દા 6 ની અંદર જોવા મળે છે। એનું કારણ એ કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કેટલાય અંશો એવા છે કે જે મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત તથા સનાતનના સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિપરીત છે। એમાંથી કેટલાક મુદ્દાઓનું હું દિગ્દર્શન કરાવું છું। જેમ કે 5 પ્રકરણની ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પ્રકરણ 2 વાત નંબર 41માં સ્વામીએ એવું કહેલું છે કે આજ તો પુરુષોત્તમ અક્ષરધામને મુક્તે સહિત પધાર્યા છે। એ ભેળા અનંત ધામોના ભગવાન તેના મુક્તે સહિત અહીં પધાર્યા છે। તે સા સારું તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા અહીં આવ્યા છે। નહીં તો આવો ભીડો બેઠાય કેમ? તે મહારાજે કહ્યું છે જે રામા અવતારમાં લક્ષ્મણ, સીતા અને હનુમાન, કૃષ્ણ અવતારમાં ઉદ્ધવ, અર્જુન અને રૂકમણી એમ ત્રણ ભીડામાં આવ્યા છે ને આજ તો બધાયને ભીડામાં લેવા છે। આ પ્રમાણે અહીં એવું કહેવામાં આવેલું છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિથી અભિન્ન એવા તેમના અવતારો પોતપોતાની ખોટ કાઢવાને અર્થે જ્યારે ભગવાન શ્રી હરિ ઘોર કલિકાલમાં પ્રગટ થયા ત્યારે તેઓ પણ એમની સાથે જન્મ લેતા હતા। તે જ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત 5મા પ્રકરણની 16મી વાતમાં એવું કહેલું છે કે મોટા અવતારે પણ કજિયા કરેલા છે। તે જ પ્રમાણે 5મા પ્રકરણની 96મી વાતમાં બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો। આ પ્રમાણે કહી આ બંને વાતમાં ભગવાન શ્રી હરિની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરવામાં આવેલો છે, અર્થાત કે ઉંગલી નિર્દેશ કરવામાં આવેલો છે। પ્રકરણ 5 21મી વાતમાં તો સ્વામીએ હદ કરી દીધેલી છે। ત્યાં એવું કહેલું છે કે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ ન કરવો। આ પ્રમાણે આ વાતોની અંદર તો આવી અવતારો વિશે તથા ભગવાનની દિવ્ય લીલા ઉપર 20 ઉકેલથી કેટલીય વાતો જોવા મળે છે, જે બધી જ વાતો સનાતન ધર્મથી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત પ્રબંધોથી સાવ વિપરીત છે। આપણા નન સંતોમાંના એક સદગુરુ ચૈતન્યાનંદ સ્વામીએ
જ્ઞાન વિલાસ નામનો ગ્રંથ લખેલો છે, જેનું પ્રમાણ વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમ કળશ 1 વિશ્રામ 2 ચોપાઈ 54 માં આપેલું છે. વિહારીલાલજી મહારાજ કહે છે કે ચૈતન્યાનંદ સ્વામીએ જેમ રચ્યો જ્ઞાન વિલાસ છે તેમ. આ આખો પ્રબંધ સંસ્કૃતમાં છે અને એ સંસ્કૃતનું અનુવાદ કરાવી અમદાવાદ દેશના આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજે પ્રકાશિત કરેલો છે. ઈસવીસન 1939માં આ ગ્રંથ સંસ્કૃતના અનુવાદ સાથે છપાઈને પ્રસિદ્ધ થયો છે. અને આ આખા ગ્રંથમાં ચૈતન્યાનંદ સ્વામીએ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને ગોંડલના મહારાજા સંગ્રામજીત સિંહનો સંવાદ લીધેલો છે. અને એ સંવાદમાં ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે એવું કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ અવર નથી, પરંતુ એવો સર્વ અવતારના અવતારી પરમબ્રહ્મ પરમાત્મા અને અક્ષરધામના અધિપતિ છે. એવું ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે સ્વીકારેલું છે. જ્યારે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર તો કંઈક બીજી જ વાત કહેલી છે, જેમાં અવતારોને ભગવાન સ્વામિનારાયણ કરતા સાવ નીચી કક્ષાના બતાવવામાં આવેલા છે. અને ત્યાં લગીન કહેલું છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા ત્યારે આ અવતારો પોતાની ખોટ કાઢવાને અર્થે ભગવાન શ્રી હરિ સાથે પ્રગટ થયા. પરંતુ આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ જે જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર કહેલી વાતથી સંપૂર્ણપણે વિપરીત છે. ગુણાતીતાનંદ સ્વામી આપણા સંપ્રદાયના એક મહાન સદગુરુ હતા. ભગવાન સ્વામિનારાયણે એઓને જૂનાગઢની મહંતાઈ આપી હતી અને લાગ લગાટ 37 વર્ષ પર્યંત એઓએ રાધારમણ દેવનો પ્રચાર અને પ્રસાર કરેલો છે. અને આવા ગુણાતીતાનંદ સ્વામીના નામ ઉપર કોઈ અવતાર દ્વેષીએ અવતારોની નિંદા, તેમની લીલાઓની નિંદા કરતી વાતો કરેલી જોવા મળે છે. કારણ કે જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ભગવત સિંહને જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાનથી આ વાતોનું જ્ઞાન તો સાવ વિપરીત છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ આ જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર ભગવત સિંહ રાજાને કયું જ્ઞાન આપેલું છે એનું હું દિગ્દર્શન તમને કરાવું છું. જેમ જ્ઞાન વિલાસ ગ્રંથના 28મા અધ્યાયમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તે શ્રી કૃષ્ણ ભગવાન અક્ષર આત્મા, અક્ષરથી પર, સર્વે કારણના કારણ, કરતા, સર્વના નિયંતા, સ્વપ્રકાશ અને સર્વના જાણનારા, વડે અનેક વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂપ લીલા કરનારા, નિર્ગુણ બ્રહ્માત્મા, એવા કોટી મુક્તોએ પણ જેમના ચરણ કમળ સેવ્યા છે, એવા માયા પુરુષ અને કાળ આદિ પોતાની શક્તિને પ્રેરનારા, આત્મવશ અને ઘણા બ્રહ્માંડોના સ્વતંત્ર રાજાધિરાજ છે. વળી તે પ્રભુ કેવા છે તો મેઘ સરખા શ્યામ અને કોટી કામદેવના અહંકારને હરનારા તથા સર્વ અવતારના અવતારી છે. આ પ્રમાણે જુઓ, અહીં ગુણાતીતાનંદ સ્વામી પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ અક્ષર આત્મા છે ને અક્ષરથી પણ
શ્રેષ્ઠ છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા છે. જે લોકોએ જોવું હોય એ જ્ઞાન વિલાસ ગ્રંથ અધ્યાય 28મો જોઈ લે. એની અંદર આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ શ્લોક નંબર 10 થી લઈને 13 લગીન કહેલી જોવા મળે છે. આ ઉપરાંત અધ્યાય 36માં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેણે ગોવર્ધન પર્વત ધારણ કર્યો અને દાવાનળનું પાન કર્યું એવા કૃષ્ણને પણ તેઓ ભગવાન માનતા નથી. જેમણે ઇન્દ્ર, બ્રહ્મા તથા મહાદેવનો બધો ગર્વ ઉતારી નાખ્યો એવા તે પ્રભુને પણ તે દુષ્ટાનુરાગીઓ ભગવાન માનતા નથી. વળી જેમને વેદ તથા શાસ્ત્રોમાં ઉદાર એવા સુંદર ગુણ અને ઐશ્વર્ય તથા વિક્રમવાળા કહેલા છે તે મુક્તિ આપનારાને પણ તે ખળક જ્ઞાનીઓમાં મોટેરાઓ ભગવાન નથી માનતા. પાપી પુરુષો પણ કૃષ્ણ કૃષ્ણ એવું નામ લે છે તો તેઓ સંસારથી મુકાઈ જાય છે, છતાં તેમને તે અસંતો ભગવાન નથી માનતા. નૃગ રાજાને જેણે સાપથી મુકાવ્યો અને જેણે સંયમીની પૂરીથી ગુરુના પુત્રને આણી આપ્યો તેમને તે માત્ર મોટી વ્યથા જ જેવા માને છે. હે રાજન, આ પ્રમાણે તે માની લોકો ભગવાન અને તેમના ભક્તોના દોષ ગ્રહણ કરતા થકા સકુટુંબ સંસાર સાગરમાં ડૂબી જાય છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ગુણાતીતાનંદ સ્વામી પોતાના સ્વમુખે કહે છે કે જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન નથી માનતા એવો ઘોર સંસાર સાગરની અંદર ડૂબી જાય છે. આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ જ્ઞાન વિલાસ ગ્રંથ અધ્યાય 36 શ્લોક 6 થી લઈને 11 પર્યંતમાં કહેલી છે. તે જ પ્રમાણે એ જ અધ્યાયના 27 અને 28મા શ્લોકમાં પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તેઓ વેદ તથા આગમોને મિથ્યા કહે છે, તેઓને રાક્ષસ જેવા અને સાધુ તથા આગમોના નિંદક જાણવા. મનુષ્યના મોક્ષ કરનારા એવા જે ભગવાનના અવતારો આ લોકમાં થાય છે તેમની સદા નિંદા કરનારા એવા તેમને અસુરો અને અધમ જાણવા. જે લોકો શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોની નિંદા કરે છે એને ગુણાતીતાનંદ સ્વામી કેવા કહે છે તો અસુર અને અધમ કહે છે. આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીએ અહીં કહેલું જોવા મળે છે. તે જ પ્રમાણે જ્ઞાન વિલાસ ગ્રંથ અધ્યાય 11માં પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે દુષ્ટ પુરુષ ભગવાનના અવતારોની નિંદા અને ખંડન કરે છે તે કોટી કલ્પે પણ આ સંસારથી મુક્ત થતો નથી. આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે સંગ્રામજીત રાજાને કહેલી છે. શું કીધેલું છે ગુણાતીતાનંદ સ્વામીએ કે જે દુષ્ટ પુરુષો ભગવાનના અવતારોની નિંદા અને ખંડન કરે છે તે કોટી કલ્પે પણ આ સંસારથી મુકાતો નથી. હવે વિચાર કરો કે ગુણાતીતાનંદ સ્વામીએ આ પ્રમાણેનું જ્ઞાન સંગ્રામજીત રાજાને આપેલું એ ગુણાતીતાનંદ સ્વામી વાતોની અંદર ક્યારેય પણ અવતારની નિંદા કરે ક્યારેય પણ ન કરે. અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે ગુણાતીતાનંદ સ્વામીની આ વાત જે છે એ કોઈ દુષ્ટ આસુરી મતના લોકોએ લખેલી છે. કારણ કે સ્વામીનું જે સચોટ જ્ઞાન જે છે એ સંપ્રદાયના એક માન્ય પ્રબંધ જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર જોવા મળે છે, જેમાં સ્વામીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે ભગવાનના અવતારોની નિંદા કરે છે, એમની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરે છે, એ બધા જ લોકો અસુર છે અને કોટી કલ્પ પર્યંત સંસારમાં ભમતા રહે છે. જ્ઞાન વિલાસ અધ્યાય 28માં ગુણાતીતાનંદ સ્વામીએ સંગ્રામસિંહ રાજા પ્રત્યે અક્ષરધામનું વર્ણન કરેલું છે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં સંગ્રામસિંહ રાજાને કહે છે કે હે રાજન, શોભાયમાન અને લોકના ભૂષણ રૂપ કૃષ્ણનું ગોલોક નિર્મળ
નિત્ય અને સર્વથી ઉત્તમ ઉત્તમ એવું ધામ છે. એ કેવું? તો સતચિત સુખવાળું, નિત્ય, આદિ અને અંતથી રહિત, નિર્ગુણ, જેનું માપ નથી એવું, અદ્વિતીય, અખંડ માયાના તમથી પર, કોટી કોટી ચંદ્ર સૂર્ય તથા અગ્નિની જ્યોતિથી પણ પ્રકાશમાન અને ઉજળું એવું અને શ્રી કૃષ્ણની દયાથી જ એકાંતિક ભક્તોએ પમાય એવું, વળી અક્ષર, અમૃત અને બ્રહ્મ તથા બ્રહ્મપુર નામે કહેવાતું તથા પરમપદ, ચિદાકાશ અને પરમ વ્યોમની સંજ્ઞાવાળું એવું તે ધામ છે. તે ધામમાં સ્વામી શ્રી કૃષ્ણ ભગવાન સદા લક્ષ્મીજી અને રાધાજી સાથે બિરાજમાન છે. તે શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરાત્મા, અક્ષરથી પર, સર્વે કારણના કારણ, કરતા, સર્વેના નિયંતા, સ્વયં પ્રકાશ અને સર્વેના જાણનારા, વળી અનેક વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂપ લીલા કરનારા, નિર્ગુણ બ્રહ્માત્મા એવા કોટી મુક્તોએ પણ જેમના ચરણ કમળ સેવ્યા છે એવા માયા, પુરુષ અને કાળ આદિ પોતાની શક્તિને પ્રેરનારા, આત્મવશ અને ઘણા બ્રહ્માંડોના સ્વતંત્ર રાજાધિરાજ છે. સર્વ અવતારને ધારણ કરનારા અને ચતુર્વ્યુહના અવતારોને ધરનારા, વેદાદિકથી પરના પણ પર, નારાયણ, પરમબ્રહ્મ તથા વાસુદેવ પણ કહેવાય છે. વળી પરમાત્મા, વિષ્ણુ, ઈશ્વરના પણ ઈશ્વર, પુરુષોત્તમ, સર્વે આત્માઓના આત્મા, સર્વત્ર દ્રષ્ટિ રાખનારા, પરમેશ્વર, અતિશય દર્શન કરવા યોગ્ય, શાંત, સચ્ચિદાનંદ શરીરવાળા, શરદ ઋતુના ચંદ્ર સરખા નિર્મળ અંગવાળા, લાંબા અને સુંદર બે કરવાળા, રૂપ અનુપ રૂપમાં સંપૂર્ણ, દિવ્ય અવયવથી અદ્ભુત લાગતા, રૂડી કિશોર વયવાળા, રમણીય, તેજના પુંજથી અતિ શોભતા, રાતા કોમળ અને શોભાયમાન છે, અંગુલીવાળા ચરણ કમળ જીમના, રાતા અને ઉપડતા નખની ક્રાંતિથી પાપનો નાશ કરનારા ઈશ્વર, ગણદાર કરતી ગુગરીઓથી શોભતા છે સુંદર ઝાંઝર જેમને, ગોળ છે જંગાની જોડ અને શોભાયમાન તથા સમાન એવા બે જાનુથી શોભતું ઉર જેમના એવા અને સુંદર રત્નજડિત કંડોરાથી બાંધેલું છે પિતાંબર જેમને, તથા જે ત્રિવડીથી શોભે છે તથા શ્રીવત્સના ચિહ્નોવાળું ઉપડતું અને દીર્ઘ છે વક્ષસ્થલ જેમનું, વળી પ્રકાશમાન એવા શ્રેષ્ઠ મોટી મણિ અને સુવર્ણના હારથી વિરાજમાન, તથા નાના પ્રકારની સુગંધીદાર માળાઓ અને મોટા પુષ્પહારના બાજુબંધ તથા તોરાઓવાળા, ઘણી પ્રફુલ્લિત રાતા કમળ જેવા શોભાયમાન હસ્તમાં જેમણે કંકણો ધારેલા છે એવા, વળી સુંદર મણિ જડેલી સુવર્ણની વીંટીવાળા, અંગુલીથી સુંદર કાંતિવાળા, સુંદર વાંસળીને મધુર સ્વરે મનોહર વગાડતા થકા બિરાજમાન છે. આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે અહીં ગોલોક ધામનું વર્ણન કરેલું છે. અને એ ગોલોક ધામને જ સ્વામી અક્ષરધામ તથા અમૃતધામ, બ્રહ્મ, બ્રહ્મપુર, પરમપદ, ચિદાકાશ, પરમ વ્યોમ ઇત્યાદિક નામથી સંબોધે છે. અને આવા આ અક્ષરધામમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અને એ અક્ષરધામમાં અનંત કોટી મુક્તોની સાથે રાધાજી અને લક્ષ્મીજી સ્ત્રી રૂપ ધારણ કરીને એ ભગવાનની સેવા કરી રહ્યા છે. તથા સ્વામી કહે છે કે એ ગોલોક ધામની અંદર અર્થાત કે અક્ષરધામની અંદર રહેલા શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ સર્વ અવતારના અવતારી છે અને કેશવ આદિક વ્યુહો અવતારોને ધારણ કરનારા છે. અને ત્યાં બેઠા થતા મધુર સ્વરે કરીને મોરલી વગાડે છે. આ પ્રમાણે સ્વામીએ અહીં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કર્યું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાત, 5 પ્રકરણની વાત, તૃતીય પ્રકરણની વાત નંબર 2 તો સ્વામી એવું કહી રહ્યા છે કે મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકા આશ્રમને પામે.
તે જેવા જાણે તેવો થાય ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે ને શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારીને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. જ્યારે અહીં ગુણાતીતાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે અક્ષરધામ તો ભગવાન શ્રી કૃષ્ણનું છે. અને આ વાતુની અંદર એવું લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ છે. વિચાર કરો કે આ જ્ઞાન વિલાસ ગ્રંથ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે ઉચ્ચારેલો ગ્રંથ છે. એ પણ સંસ્કૃતની અંદર છે. અને એની અંદર સ્વામી આવી વાત કરી રહ્યા છે. અને વાતોની અંદર તો કઈ જુદો જ બફાટ થઈ ગયો છે. જોઈ લો તમે બધા. તો કયા ગ્રંથને તમે લોકો માનશો? આ જ્ઞાન વિલાસ ગ્રંથ સંપ્રદાયના માન્ય પ્રબંધમાં આવે છે અને હરિલીલામૃતમ ગ્રંથમાં એનો ઉલ્લેખ થયેલો છે. અને એને રચનારા કોઈ અવર નથી. ભગવાન સ્વામિનારાયણે જેને પોતાના કરકમલો દ્વારા સદગુરુની પદવી આપેલી હતી, એ પણ સર્વપ્રથમ સદગુરુની પદવી જેને આપેલી હતી એવા પરમ ચૈતન્યાનંદ સ્વામીએ આ ગ્રંથ રચેલો છે. એટલે સંપ્રદાયના એક અગ્રગણ્ય સદગુરુએ આ ગ્રંથ રચેલો છે. અને એની અંદર સંવાદ પરમ આદરણીય ગુણાતીતાનંદ સ્વામીનો લીધેલો છે. વિચાર કરો કે આ ગ્રંથને પ્રમાણ માનીએ કે આ વાતુને પ્રમાણ માનીએ. આ વાતુની અંદર તો બધું જ સંપ્રદાયના માન્ય પ્રબંધથી વિપરીત બધું લખાયેલું છે. જ્યારે આ ગ્રંથની અંદર તો મૂળ સનાતન ધર્મના ગ્રંથો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોની અંદર જે પ્રમાણે કહેલું તે જ બધી વાત અહીં જોવા મળે છે. સ્વાભાવિક રીતે આ કચ્ચરપટ્ટી વાત જે છે એની અંદર જે જ્ઞાન આપેલું છે ગુણાતીતાનંદ સ્વામીએ કોઈને જ્ઞાન આપેલું જ નથી. મૂળભૂત સ્વામી જે સમજતા હતા એ જ્ઞાન આ જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર જોવા મળે છે. જ્ઞાન વિલાસ ગ્રંથના 10મા અધ્યાયમાં તો સ્વામીએ હદ કરી દીધી. સ્વામી કહે છે કે જે કૃષ્ણ મંત્રનો જપ નથી કરતો તથા તેમની કથા કરતો સાંભળતો નથી તેને ભારે જૂનો પાપી સમજવો, એવું 23મા શ્લોકમાં સ્વામી કહી રહ્યા છે. આપણા અહીં કેટલાક લોકો આચાર્ય મહારાજે દીક્ષા મંત્ર તરીકે જે મંત્ર આપેલા છે એનો જપ કેટલા એ લોકો નથી કરતા. અને આપણે એને પૂછીએ કે ભાઈ તમે જાપ કેમ નથી કરતા, તો કહે છે કે અમારી પતિવ્રતાની ભક્તિ ભંગ થઈ જાય, કારણ કે એમાં શ્રી કૃષ્ણ નામ આવે છે. પરંતુ એ મૂર્ખાઓને ખબર નથી. ભગવાન સ્વામિનારાયણનું પહેલું નામ જ શ્રી કૃષ્ણ છે. વાંચો જન્મંગલ સ્તોત્રમના પ્રારંભમાં જ પહેલું જ નામ ભગવાન સ્વામિનારાયણનું શ્રી કૃષ્ણ આવે છે. આટલી એ વાત એ લોકોને ખબર નથી. એટલે સ્વામી અહીં કહે છે કે જે કૃષ્ણ મંત્રનો જપ નથી કરતો તેને ભારે જૂનો પાપી સમજવો. અને અગાડી સ્વામી કહે છે તથા તેમની કથા કરતો નથી, એટલે શ્રી કૃષ્ણ સાથે રામ છે, વામન છે ઇત્યાદિક બધાને જ લઈ લેવાના છે. તો જે રામકૃષ્ણાદિક અવતારોની કથા કરતો નથી તેને ભારે જૂનો પાપી સમજવો, એવું સ્વામી પોતાના સ્વમુખે કહે છે. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાત 5 પ્રકરણની વાત પ્રકરણ 5 વાત નંબર 38માં તો સ્વામી કંઈક જુદું જ કહી રહ્યા છે. ત્યાં કહે છે કે એક જણે રામ કથા વાંચી તે શું 60 કાંડમાં ક્યાંય સ્વામિનારાયણનો મોવાળો પણ છે. એમાં શું વાંચ્યું? એક બાજુ સ્વામી જે છે એ જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર એવું કહે છે કે જે રામકૃષ્ણાદિક અવતારોની કથા નથી કરતો કે નથી સાંભળતો તેને ભારે જૂનો પાપી સમજવો. ને બીજી બાજુ અહીં આ વાતની અંદર રામકથાનો સ્વામી વિરોધ કરે છે. હવે આવું જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પણ આપે નહીં, કારણ કે એમણે પોતાના સ્વમુખે જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન આ જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર લિપિબદ્ધ થયેલું છે. અને આજે પણ સંપ્રદાયના માન્ય પ્રબંધમાં આ જ્ઞાન વિલાસ ગ્રંથ ગણવામાં આવે છે, જ્યારે સ્વામીની વાતોનો કોઈ વજૂદ જ નથી.
આ વાત જે છે વદતો વ્યાઘાત દોષથી દૂષિત થઈ જાય છે એનો એક નમૂનો હું તમને બતાવું. જેમ 5 પ્રકરણની વાત પ્રકરણ 1 વાત નંબર 247 સ્વામી કહે છે કે દત્તાત્રેયે 2 જીવનું કલ્યાણ કર્યું, કપિલે 1 જીવનું કલ્યાણ કર્યું ને ઋષભદેવે તો 100 જીવનું કલ્યાણ કર્યું ને આજ સાધુ કહે કે અમે દૈવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી ન થાય, ત્યારે ભગવાન કહે આસુરીનું કલ્યાણ અમે કરશું. હવે અહીં ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એવું લખેલું છે કે દત્તાત્રેય ભગવાને પણ જીવનું કલ્યાણ કરેલું છે, કપિલ ભગવાને પણ જીવનું કલ્યાણ કરેલું છે અને ઋષભદેવ ભગવાને પણ જીવનું કલ્યાણ કરેલું છે. જ્યારે આ જ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પ્રકરણ 5 ની વાતમાં પ્રકરણ 2 ની વાત નંબર 41 સ્વામી કહે છે કે જે આજ તો પુરુષોત્તમ અક્ષરધામ ને મુક્તે સહિત પધાર્યા ને તે ભેળા અનંત ધામોના ભગવાન તેના મુક્તે સહિત અહીં પધાર્યા. તે સા સારું તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા અહીં આવેલા છે, નહીં તો આવો બીડો વેઠાય કેમ. અહીં સ્વામી એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ આ ધરાતલની ઉપર પ્રગટ થયા, એની સાથે અવતારો પણ પોતાના ભક્તો સાથે પોતાનું કલ્યાણ કરવા અર્થાત કે ખોટ કાઢવાને અર્થે પ્રગટ થયા. જ્યારે અગાડી સ્વામી એવું કહી ગયા કે દત્તાત્રેય છે, ઋષભદેવ છે, કપિલ ભગવાન છે, એણે જીવાત્માનું કલ્યાણ કરેલું છે. અહીં એવું કહે છે કે પોતપોતાની ખોટ કાઢવા અર્થાત કે પોતાનું કલ્યાણ કરવાને અર્થે અવતારો પોતાના મુક્તો સાથે પ્રગટ થયા. હવે જુઓ આ બંને વાતો જે છે એ પરસ્પર વિરુદ્ધતા દર્શાવે છે. એક બાજુ કહે છે કે દત્તાત્રેય ઇત્યાદિ કે જીવાત્માઓનું કલ્યાણ કર્યું ને બીજી બાજુ એમ કહે છે કે અવતારો જે છે એ પોતે પોતાના મુક્તો સાથે ભગવાન શ્રી હરિની સાથે પધાર્યા. શા માટે? તો પોતપોતાની ખોટ કાઢી પોતાનું કલ્યાણ કરવાની. તો આને કહેવાય બધો તો વ્યાઘાત દોષથી દૂષિત. આ વાત પહેલા કંઈક કહી ગયા અને પછી કંઈક બીજું જ કહે છે. તો આ વ્યાઘાત દોષથી દૂષિત થઈ ગયું છે. આને અપસિદ્ધાંત કહેવામાં આવે. એટલે આવી અપસિદ્ધાંત વાળી વાતો જે છે, જે વ્યાઘાત દોષથી દૂષિત છે, એવી વાતો જે છે ક્યારેય પણ માન્ય ન રખાય. જ્ઞાન વિલાસ ગ્રંથ અધ્યાય 39 32 અને 33 શ્લોકમાં સ્વામી કહે છે, વળી જેવો વેદ પુરાણો અને નિબંધોને અસત્ય કહે છે અર્થાત કે અસત કહે છે તથા ભગવાનની 8 પ્રકારની પ્રતિમાઓને માનતા નથી, તેઓ નાસ્તિક દુષ્ટ છે અને સાધુ ભક્ત તથા ભગવાનનો દ્રોહ કરનારા છે. માટે ભક્તજનોએ તેવાઓનો પ્રસંગ ચાંદાળની પેઠે ત્યાગ કરો. આજકાલના જે આ ગુણાતીત જ્ઞાનવાળા જે છે, જેવો વેદો છે, પુરાણો છે, નિબંધ ગ્રંથ છે, એને માનવા તૈયાર નથી. રામકૃષ્ણાદિક અવતારોને તથા એની પ્રતિમાઓને પણ માનવા તૈયાર નથી. તો ગુણાતીતાનંદ સ્વામી પોતાના સ્વમુખે અહીં કહે છે કે આવા વ્યક્તિઓ જે છે ને એ તો નાસ્તિક છે, દુષ્ટ છે અને એવાઓનો પ્રસંગ જે છે એ ચાંડાલની જેમ ત્યાગ કરી દેવો. કારણ કે આ વાતોની અંદર આવું અગણમ બગણમ જ લખાયું છે, જેની અંદર આળકત રીતે એવું કહેવાયું છે કે બીજા અવતારોને ક્યારેય પણ માનવા નહીં. કારણ કે બીજા અવતારો જે છે પોતાની ખોટ કાઢવાને અર્થે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા ત્યારે એની સાથે પ્રગટ થયા. આ પ્રમાણે કહી આળકત રીતે ભગવાનના અવતારોને ન માનવા એવું આ વાતોની અંદર કહેલું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અહીં એવું કહી રહ્યા છે કે જે લોકો વેદ છે, પુરાણ છે, નિબંધ ગ્રંથ છે, ભગવાનની પ્રતિમાઓ છે એને નથી માનતા, ભગવાનના અવતારોને નથી માનતા, એવાઓનો પ્રસંગ તો ચાંડાલના પ્રસંગની જેમ દૂરથી જ ત્યાગ કરી દેવો, એવું અહીં કહી રહ્યા છે. તે જ પ્રમાણે જ્ઞાન વિલાસ ગ્રંથ અધ્યાય 40 ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા
કે જીવોના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર ભગવાન અવતારો ધારણ કરે છે. તેમના પ્રસંગથી મનુષ્યો નિશ્ચય મોક્ષ પામે છે. તે ભગવાનના અવતારો પૃથ્વી ઉપર શુભ ધર્મનું સ્થાપન કરે છે અને સમગ્ર અધર્મનો તથા ધર્મદ્વેષી જનોનો નાશ કરે છે. જગત વંદ્ય એવા બ્રહ્માદિ મહાત્માઓ પણ જેમને વંદન કરે છે, એવા તે અવતારો આ લોકમાં બધા જીવોની શાંતિના કારણરૂપ છે. આ ભારત વર્ષમાં શોભિતા બદ્રિકા વનમાં તે ભગવાન શ્રી નરનારાયણ સ્વરૂપે રહેલા છે. તે ભગવાન તપોનિષ્ઠ એવા તનુ આદિ મહર્ષિઓથી સેવાતા થકા ભક્તજનોના હિતને માટે નિરંતર દિવ્ય એવું ઘણું તપ કરે છે. જ્યારે જ્યારે આ પૃથ્વીમાં પરમેશ્વરનો અવતાર થાય છે, ત્યારે પણ મૂર્ખ મનુષ્યો તે પ્રભુને જાણી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે મૂર્ખ મનુષ્યો છે એ જ ભગવાન નરનારાયણ છે, લક્ષ્મીનારાયણ છે, ભગવાન શ્રી રામ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે ઇત્યાદિકને જાણી શકતા નથી. પરંતુ જે ભક્તજન જે છે એ તો જાણી શકે છે. હવે આની સન્મુખ ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત, પ્રકરણ 4 વાત નંબર 25માં એવું કહેલું છે કે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી તે સમયે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી આદિક સંત આગળ એમ બોલ્યા, જ્યાં ભરતખંડના રાજા શ્રી નરનારાયણ છે તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા આપણે કરી ને જે સાક્ષાત મૂર્તિવાન શ્રી નરનારાયણ દેવ શ્રી બદ્રિકા આશ્રમવાસી છે તથા વૈકુંઠવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક સર્વે તે પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા જે આ ભગવાન તેમની ઉપાસના તથા સેવા કરે છે. આ પ્રમાણે કહી નરનારાયણ દેવને ભગવાનની કોટીમાંથી જીવની કોટીમાં આ વાતોની અંદર પ્રવેશ કરાવી દીધા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અહીં અધ્યાય 40ની અંદર તો નરનારાયણ દેવને સાક્ષાત ભગવાનના અવતાર કહી રહ્યા છે. એટલે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની સાથે આ જ્ઞાન વિલાસ ગ્રંથનો જે સંવાદ છે એ સંવાદનો સંપૂર્ણપણે વિરોધ આવે છે. માટે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો ક્યારેય પણ માનવા યોગ્ય નથી રહેતી. કારણ કે એના મહદ અંશો ગુણાતીતાનંદ સ્વામીએ જે ગોંડલના રાજા સંગ્રામજીત સિંહને જે જ્ઞાન આપેલું એ જ્ઞાનથી સંપૂર્ણપણે વિપરીત છે. સ્વામી બે મુખની વાત ક્યારેય પણ કહી શકે નહીં. જ્ઞાન વિલાસ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક માન્ય પ્રબંધ છે અને એનું વર્ણન હરિલીલામૃતમમાં કરવામાં આવે. જ્યારે આ સ્વામીની વાતોનું વર્ણન કશે આવતું જ નથી. એ સ્વામીની વાતો વધતો વ્યાઘાત દોષથી દૂષિત છે. એમાં ભગવાન શ્રી હરિના પૂર્વે થયેલા અવતારોનું આળકત રીતે ખંડન કરવામાં આવેલું છે તથા એક અનઉપાસ્ય વ્યક્તિને મૂળ અક્ષર ઠેરવી એના ગુણગાન ગાવામાં આવેલા છે. અને એને લઈને આ વાત જે છે શિક્ષાપત્રીના 29મા શ્લોકથી પણ સંપૂર્ણપણે વિપરીત છે. અને આ ગુણાતીતાનંદ સ્વામીએ જે સંગ્રામ જીતને જ્ઞાન આપેલું છે એનાથી પણ સંપૂર્ણપણે વિપરીત હોવાથી ક્યારેય પણ માન્ય કરવા યોગ્ય થતી જ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની હયાતીમાં જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન શાસ્ત્રોની અંદર લિપિબદ્ધ થયું છે. અર્થાત કે જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર લિપિબદ્ધ થયું છે. એમનું એ જ જ્ઞાન જે છે એ માનવા યોગ્ય છે. આ જ્ઞાન વિલાસ ગ્રંથ સંપૂર્ણ સંસ્કૃતની અંદર છે અને એની હસ્તલિખિત પ્રત વડતાલની લાઇબ્રેરીમાં સુરક્ષિત છે. 52 અધ્યાયનો આ ગ્રંથ જે છે એ અદ્ભુત ગ્રંથ છે. દરેક ભગવત ભક્તએ આ ગ્રંથ જે છે એ વાંચવા યોગ્ય છે. અમે પીડીએફ કરીને લાખો હરિભક્તોને આ ગ્રંથ જે છે એ મોકલેલો છે. કેટલાય સાધુઓને પણ મોકલેલો છે. બધા જ લોકો આ ગ્રંથ જે છે એ વાંચો, વિચારો અને પછી નક્કી કરો કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે એ સાચી કે આ જ્ઞાન વિલાસ ગ્રંથ છે એ સાચું. જ્ઞાન વિલાસ ગ્રંથના એક એક શબ્દ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતને તથા સનાતન ધર્મના સિદ્ધાંતને મળતા આવે છે.
જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતોના આ જે કપોળા એ નથી તો સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતને મળતા આવતા કે નથી તો સનાતન ધર્મના સિદ્ધાંતને મળતા આવતા. એટલે હે કરીને આ વાત જે છે એ ત્યાગ કરવા યોગ્ય છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા પરમ ભાગવત ક્યારેય પણ અવતાર ખંડનની વાત કરી જ ન શકે. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી આ ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.